છોટાઉદેપુરના સેવા સદનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે તો આગ લાગતા અફરાતફરી સર્જાઈ ગઈ હતી। બોડેલી તાલુકાના સેવા સદનમાં આગ લાગવાની ઘટના બની। બોડેલી નાયબ કલેક્ટરની ચેમ્બરમાં આગ લાગી તો આગની જાણ થતા અધિકારી કર્મચારીઓ અને લાભાર્થી તરત જ બહાર નીકળી ગયા હતા। બોડેલી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચેમ્બરમાં જરૂરી દસ્તાવેજો પણ સળગ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે તો નાયબ કલેક્ટરની ચેમ્બરમાં લગાવેલ એસીમાં શોર્ટ સર્કિટ લાગતા જ આગ ભભૂકી ઉઠી હતી તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। તો જરૂરી દસ્તાવેજ પણ સળગ્યા હોય તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે તો સેવા સદનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સામે આવ્યો હતો। છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં બોડેલી તાલુકાના સેવા સદનમાં ચેમ્બરમાં આગ લાગવાની ઘટના બની તો ત્યારે એસી જે લગાવેલ હતું તે એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। પહેલા માળે એસડીએમ ચેમ્બરમાં જે ફર્સ્ટ એસી છે ત્યાં શોર્ટ સર્કિટ થયો અને તેના કારણે પ્રાથમિક કારણ એવું જણાઈ રહ્યું છે કે આગ એના સર્કિટના કારણે લાગી છે। લગભગ 10-15 મિનિટમાં આગ ત્યાં જે ફાયર એક્સટિંગ્વિશર હતા એના મદદથી સ્ટાફે પ્રયત્ન કર્યો પણ આગ વધારે પ્રસરી ગઈ હતી અને ગરમ પવનને વધારે કારણે વધારે તીવ્ર બની જેથી અમે પ્રથમ અમારું ફોકસ બધા જ સ્ટાફને કચેરીને પહેલાં તો અમે બધાને બહાર રેસ્ક્યુ કર્યા અને ત્યારબાદ મેઇન પાવર સ્વિચ બંધ કરી જેથી કરીને આ વધુ ના પ્રસરે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, સેવા સદન ખાતે આગ લાગવાની ઘટના બની, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, ખાસ કરીને બોડેલીના જે સેવા સદન છે કે જ્યાં એસડીએમ ની કચેરી આવેલી છે અને એસડીએમ ની કચેરીની અંદર જ અચાનક આગ લાગી ગઈ હતી। તે સમયની અંદર એસડીએમ હાજર ન હતા। આમ જે પ્રાથમિક માહિતી છે તે પ્રમાણે જે પ્રાંત અધિકારીની જો ચેમ્બરમાં એસી છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે અને જે કહી શકાય કે જે ત્યાં પડેલા જે અગત્યના જે દસ્તાવેજ હતા તે પણ દસ્તાવેજો થોડા ઘણા જે બળી ગયા હોય તેવી પણ સંભાવના છે। હાલ તો જે ઘટના સ્થળ પર એસડીએમ પહોંચી આવ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી આવી છે અને જે આગ પર કાબુ મેળવી લીધો છે। હવે જે કાગળિયા જે છે કે આ દસ્તાવેજો જે છે તે બળી ગયા છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને ખાસ કરીને જે એસડીએમ ન હતા તે સમયે અંદર અને બીજા કોઈ લોકો અંદર હાજર ના હોય તેના કારણે કોઈ જાનહાની થઈ નથી। હાલ તો જે રીતે આગ લાગી હતી તેને કાબુમાં લઈ લેવામાં આવી છે। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।